જય માતાજી મિત્રો, હું છું આપનો રાજભા ગઢવી ફ્રોમ રાજકોટ। તો આજે વાત કરી છે મહિપતસિંહ ચૌહાણ વિશે। મહિપતસિંહ બાપુ, તમે બહુ ખોટું કરી ગયા, તમારી મોટી ભૂલ છે। આ વસ્તુમાં હું તમારી ક્યારેય સાથે નહીં હોઉં। તમે કોઈ પણ માણસને આવું કહી દો, એ માણસ કોઈ પણ માણસ પીએસઆઈ દરજાના માણસને તમે કોન્સ્ટેબલ કહો તો એને દુઃખ ના થાય? તમે એ માણસને ચૂતિયો કીધો એટલે તમારથી એવું બોલાય? કાલે સવારે ચૂતિયાની સમાજ તમારી ઉપર કાયદેસર કેસ કરશે તો? એ માણસ ચૂતિયો નથી, એની ઉપરના 3-4 સ્ટેજ આવે ને, એ સ્ટેજ ઉપરનો માણસ છે। તમે ડાયરેક્ટ એવડું નાનું એવું બિરુદ આપી દો, એમ થોડું હાલે? પછી તમે કહો કે મારી પ્રત્યે આવું બોલે છે ને આમ બોલે છે। બોલે જ ને, એને એનાથી ઊંચી કાંઈ મોટી ગાળ આવે ને એ ગાળ દો તો એને મજા આવે। તમે એવી નાની એવી ગાળ દઈ દો, છૂતિયો માણસ કહી દીધું, એને દુઃખ ન લાગે બિચારાને? એ માણસ છે જ નહીં એ કેટેગરીનો, એનાથી ઊંચી કેટેગરી આવે ને એ કેટેગરીનો માણસ છે। એની પાસે એક જ ધંધો છે, વિરોધ કરવો। એના મેં આજ બધી પ્રોફાઇલ જોઈ, ઓલાનો વિરોધ જ કરે છે। તો તમે એને નાનો એવી ગાળ દીધી છે એટલે એને દુઃખ લાગ્યું છે। એ એમ કહેવા માંગે છે કે મને આવડી એવી ન દો, તમારાથી જેવડી આવડે ને એવડી દો તો એને સારું લાગે। એટલે પ્લીઝ મહિપતસિંહ ચૌહાણ, તમને એમ કહું છું કે એને મોટી ગાળ દો તો એને મીઠું લાગે। તમે પીએસઆઈ દરજાના માણસને કોન્સ્ટેબલ કહો તો દુઃખ ન લાગી જાય બિચારાને? અને થેન્ક યુ માય ઓલ ફોલોઅર્સ, મને એટલો સપોર્ટ કરવા બદલ। તમને લાગતું હોય કે આ માણસને આ સ્ટેજ ઉપર એને દેવી જોઈએ તો તમે કોમેન્ટમાં દઈ શકો છો। આપણે જોઈએ ઊંચું પદ એને કોણ આપે છે। તો મન મૂકીને વરસી જાવ મારા વાલા, બોલાવી દો બાકાજી કી ધબધબાટી બોલાવી દો, કરી નાખો કોમેન્ટ અને એને બતાવી દો કે મારા વાલા તું આવડો મોટો માણસ છો અને તારી તો વાત જ ન થાય। જય માતાજી, વરસી જાઓ બધી કોમેન્ટોમાં, જે આવે મનમાં આવે બોલી જાઓ, આ તમારા માટે શૂટ છે। જય માતાજી।